નમસ્કાર, હું પ્રવીણ. એક તરફ સંઘ સુપ્રીમો મોહન ભાગવત કહે છે કે 3 બાળકો પેદા કરો. કુટુંબ નિયોજન વર્ષોથી ચાલે છે અને સ્વૈચ્છિક રીતે નસબંધી થાય છે પણ ખરા. પણ ઉત્તર ગુજરાતમાં, એમાં પણ મહેસાણામાં, એમાં પણ આરોગ્ય મંત્રીનો જિલ્લો, જ્યાં નસબંધી જાણ બહાર થઈ ગઈ. 3 લોકોની નસબંધી થઈ ગઈ, ચોથો ભાગી ગયો, નસીબદાર હશે. જ્યારે પહેલી વખત જીએસટીબી અહેવાલ ગુરુવારે રજૂ કર્યો ત્યારે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે, આમ તો આડા દિવસે બહુ ઓછા દોડે છે, દોડતા થઈ ગયા. અસર ગાંધીનગર સુધી પણ પહોંચી, ફોનાફોની પણ શરૂ થઈ. પણ એ પછી જે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, એ સવાલ ઊભો કરે છે. આરોગ્ય મંત્રીનું નિવેદન અને આરોગ્ય અધિકારીઓનું નિવેદન, જો આ બંને વચ્ચે 36નો આંકડો એટલે કે વિરોધાભાસ હોય તો પછી તમે વિચારી શકો છો કે શું સ્થિતિ હશે. એક કિસ્સામાં દારૂ પીવડાવીને નસબંધી કરી દેવાય, બીજા કિસ્સામાં મજૂરીની લાલચે નસબંધી કરી દેવાય. 28 ઓપરેશન મહેસાણા જિલ્લામાં થયા છે. હવે આ બધાની તપાસ થઈ રહી છે. હદ ત્યારે વધી ગઈ જ્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સંજય ગાંધીને વચ્ચે લાવ્યા. એ સમયે પણ થતું. આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ અપાતો નથી. આ કુટુંબ નિયોજનની વાત છે, સ્વૈચ્છિક રીતે થાય છે, 20 વર્ષથી ચાલે છે. પણ તમારી સામે જે લેટર છે, એ લેટર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે, ડાંગરવા, જુલાસણ, કરણનગર અને મેડા આદર, આ તમામ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમને લખાયેલો લેટર છે. 24/10/2014, 2 મહિના પણ નથી થયા. આ લેટરમાં સમીક્ષા કરવામાં આવે છે એનએસવી કેસ, શૂન્ય કામગીરી બાબત. તો સવાલ એ ઊભો થાય કે શું ખરેખર નસબંધી માટે ટાર્ગેટ અપાય છે? આરોગ્ય મંત્રી આ વાત નકારે છે તો પછી આ લેટર સમીક્ષા શેની કરે છે? જ્યારે પહેલી વખત જીએસટીબીએ અહેવાલ પ્રસારિત કર્યો, જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તે ફટાફટ કેમેરા સામે આવી ગયા અને એક જેને તેની ભૂલ હતી, એક કેસમાં કે જેની દારૂ પીવડાવીને નસબંધી કરવામાં આવી, સસ્પેન્ડ કરી દેવા, કાર્યવાહી થશે, આ બધું જ થયું. પરંતુ એ પછી 2 કે 3 કિસ્સા નીકળ્યા. એક કિસ્સામાં તો વ્યક્તિ દોડીને ભાગી ગયો. તો ખરેખર શું ટાર્ગેટ અપાય છે? ટાર્ગેટ નથી અપાતો. સમીક્ષા શેની થઈ રહી છે? અને આ સમીક્ષામાં જે તાલુકા હેલ્થ ઓફિસર છે એની સહી છે આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની. તો હવે તપાસ સમિતિની રચના થઈ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર જે સંજય ગાંધીનું નામ લઈ રહ્યા હતા, એ કંઈક અલગ વાત કરી રહ્યા છે. ડીડીઓએ કહ્યું કે સમાંતર અમે પણ તપાસ ટીમ રચીશું. તમામ જે ઓપરેશન થયા, લાભાર્થી છે નસબંધીના, એમની તપાસ થશે, એમના સૂચનો લેવાશે, એમના નિવેદનો લેવાશે અને એનું વિડીયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે. તો ખરેખર શું આરોગ્ય વિભાગમાં એવો ખેલ ચાલી રહ્યો છે જમીની સ્તર પર? પ્રાઇવેટ હોસ્પિટલો તો જોઈએ, આજે પણ પીએમજેમાં 5 હોસ્પિટલ સસ્પેન્ડ કરી, જ્યાં ચીરફાડનું કામ ચાલે છે અને જનતાના ટેક્સના પૈસા જે સરકારી તિજોરીમાં જાય છે, ત્યાંથી આ પ્રકારની હોસ્પિટલમાં, 5 સ્ટાર, સો કોલ્ડ 5 સ્ટાર હોસ્પિટલમાં આ પૈસા ફાળવાય છે. તો હવે એ જ સ્થિતિ જો સરકારી આરોગ્ય કેન્દ્રોની હોય અથવા તો સરકારી આરોગ્ય વિભાગની હોય તો આ દેશમાં, આ દેશનો નાગરિક ભરોસો કોના પર કરશે? નસબંધીને મજાક બનાવી દીધી છે કે શું? એક પછી એક જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, 28 લાભાર્થીઓનું વિડીયો રેકોર્ડિંગ ને બધું જ થશે ત્યારે ખબર પડશે કે કેસ માત્ર 4 છે કે કેસ અલગ છે. જો મજૂરી આપવાની લાલચના કિસ્સામાં બારોબાર ઓપરેશન થઈ જતા હોય તો આ ખેલ ક્યાં નહીં ચાલતો હોય? બધું વિરોધાભાસી થઈ રહ્યું છે. સંઘ સુપ્રીમોની એટલા માટે વાત કરી કેમ કે પ્રજનન દર ઘટી રહ્યો છે દેશમાં. વધતી વસ્તી સૌથી મોટી સમસ્યા છે. પણ સરકારી યોજનાઓ અને કુટુંબ નિયોજન માટે આટલું સરસ વ્યવસ્થિત વર્ષોથી પ્લાન ચાલતો હોય અને એમાં પણ જો આ પ્રકારનો ટાર્ગેટ અપાતો હોય, ક્વેશ્ચન માર્ક એટલે લગાવીએ છીએ જજમેન્ટ આપવા બેઠા નથી. અને જે કાગળિયાના લેટર ચાલી રહ્યા છે, સરકારી છે, ઓફિશિયલ થયેલા છે. હવે આનો જવાબ જે મળી રહ્યો છે એ કેટલો ગળે ઉતરી રહ્યો છે, જે સમજદાર છે એને બધાને ખ્યાલ છે. સીધી અને સટ ભાષામાં વાત કરીએ તો આજે બંને જવાબ છે, છેડા ભેગા નથી થઈ રહ્યા. પહેલા જોઈએ કે જે આરોગ્ય અધિકારી છે
આ લેટર મુદ્દે શું કહી રહ્યા છે, બાદમાં થોડા બીજા કિસ્સા સાથે આગળ વધીશું. રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે અમે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. જે રીતે સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી. તો આરોગ્ય અધિકારી તો કહી રહ્યા છે કે બાકી જિલ્લાવાળા તો ટાર્ગેટ બી ટપી ગયા. અમે એવું નથી કરતા, અમે સંજય ગાંધી કહેતા હતા એવું પણ નથી કરતા. અમે કાઉન્સેલિંગ કરીએ છીએ, પ્રોપર તેમની સાથે વાતચીત કરીને સહી લેવાય છે, સહમતિ લેવાય છે. તો પછી આરોગ્ય અધિકારીને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે બંને કિસ્સા થયા એમાં સહી કોની લેવાઈ હતી. દારૂ પીવડાવીને ઓપરેશન કરી નાખ્યું, મજૂરીની લાલચ આપીને ઓપરેશન કરી નાખ્યું. જેને દારૂ પીવડાવવામાં આવ્યું હોય તો અપરિણિત હતો વ્યક્તિ અને 1 મહિના પછી લગ્ન હતા. એવું લાગે છે કે આ પ્રકારના કિસ્સા જેની સાથે થઈ ગયું એના ઢોલ વાગશે કે નહીં ખબર નહીં, પરંતુ આરોગ્ય વિભાગના ઢોલ વાગી રહ્યા છે, પણ અવાજ થોડો બોધો સંભળાઈ રહ્યો છે. હવે આ તમામ કિસ્સામાં ખરેખર સ્થિતિ છે શું? મહેસાણાથી અમારા સહયોગી સંકેત સીધાના જોડાશે. સંકેત, કેમ આ વિરોધાભાસ? એક તો આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે કોઈ ટાર્ગેટ નથી અપાતો, બીજી તરફ જે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે, આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે બાકી જિલ્લામાં તો ટાર્ગેટ પણ વટી ગયા, અમે તો કાઉન્સેલિંગ કરીએ છીએ. તો માત્ર કિસ્સો 3 કે 4 દર્દી પૂરતો છે કે પછી લાંબા સમયથી આ ચાલે છે? અગાઉ પણ થયું હતું, નોંધ ન લેવાય અથવા બધું દબાઈ ગયું? ખરેખર છે શું? આરોગ્ય વિભાગનો જે ફુગ્ગો હતો તે ફૂટી ગયો તેવી સ્થિતિ ચોક્કસથી મહેસાણામાં જોવા મળી રહી છે. તો અત્યારે હાલ વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા જે નસબંધીના કેસ કરવામાં હતા, આજથી લગભગ 2 માસ પહેલા એવો કિસ્સો સામે આવ્યો હતો કે જે નસબંધીના જે આંકડા છે તે ખોટા સાબિત થયા હતા. મુદ્દો હજુ સમય નથી અને તે બાદ હવે નસબંધી ખોટી કરવામાં આવતી હોય તેવા 2 વ્યક્તિઓ 3 વ્યક્તિઓ અત્યારે હાલ જેમની નસબંધી થઈ ગઈ છે, દારૂ પીવડાવીને કરવામાં આવી છે. જે જોતા અત્યારે હાલ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ સમગ્ર ગુજરાતમાં, ભારતમાં થઈ રહ્યો છે. જો વાત કરીએ તો અત્યારે હાલ જે 3 કિસ્સા સામે આવે છે એમાંથી એક વ્યક્તિ જે છે ત્યાંથી ફરાર થવા મજબૂર બન્યો હોય, તે ચેતી ગયો અને તેનું નસબંધીનું ઓપરેશન બચી ગયું. આ જે સમગ્ર બાબત છે તે અત્યારે હાલ ભારે ચર્ચામાં તો છે, પણ આરોગ્ય મંત્રીના જિલ્લામાં જ આરોગ્ય મંત્રીએ એવું નિવેદન આપ્યું કે તેઓ ટાર્ગેટ આપવામાં નથી આવતા. CDHO આ જે સમગ્ર મામલો છે તેમાં ટાર્ગેટ નથી તેવું નિવેદન આપે છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, એટલે ગોળ ગોળ વાતો કરવામાં આવી છે કે સાબરકાંઠામાં 375 કેસ થઈ ચુક્યા છે, તે ટાર્ગેટ કરતા પણ ઉપર ગયા છે. એટલે આ જે સમગ્ર મામલો છે, સાથે સાથે એવી પણ છે કે મેળા અદ્રજ હોય કે કડી તાલુકાના નંદાસરની આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે એટલે ગામ વિસ્તાર જે છે, જે મધ્યમ પરિવાર છે, જેમની જરૂરિયાત છે 2000 રૂપિયા કે 3000 રૂપિયાની જે જરૂરિયાત છે, તે ઓપરેશનની લાલચ આપીને તેમને નોકરી આપવાની બાબતે, ધંધા રોજગાર આપવા બાબતે, દારૂની લત આપીને પણ તેમને ઓપરેશન કરવામાં આવ્યા છે. એટલે આ જે સમગ્ર મામલો છે તેમાં 2 વ્યક્તિઓ સસ્પેન્ડ થઈ ચુક્યા છે. અને સાથે સાથે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ જે 2 મહિનાના સમયાંતરમાં એમ કહી શકીએ કે 2 મહિનાના સમયાંતરમાં તેમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. જે જોતા સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ છે, અનેક અટકળો સાથે બહાર આવી રહ્યો છે. જો વાત કરીએ તો અત્યારે હાલ આ જે 2 જે ફરિયાદ આમ કહી શકીએ કે જે 2ને સસ્પેન્ડ કરવાની જે વાત છે તેમની બદલી કરવામાં આવી છે, તે તમામ મુસ્લિમ છે. એટલે 2 વ્યક્તિને મુસ્લિમ હોવાના કારણે અત્યારે હાલ આ જે સમગ્ર મામલો છે વિશ્વ હિન્દુ પરિષદમાં પણ ચર્ચાના એરડે ચડવા ગયો છે, તેમને પણ વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે આજે કોંગ્રેસના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓએ સંજય ગાંધીનું નામ આવતાની સાથે જ આ જે સમગ્ર મામલો છે તેમાં પોતાનો રોષ ઠાલવ્યો છે કે તેમનું નામ કઈ રીતે દઈ દીધું. સાથે સાથે એવી પણ અત્યારે હાલ ભાજપ દ્વારા જે પૂર્વ મહામંત્રી રહી ચુક્યા છે તેમને પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે તે સમગ્ર મામલે શંકા ઉપસે તેવું કામ કરી રહ્યા છે, જેમાં ખ્યાતિ કાર્ડ પણ હોય, નસબંધી કાર્ડ પણ છે. એટલે આ જે સમગ્ર મામલો છે તે અત્યારે હાલ મહેસાણા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીના ધામમાં જ અત્યારે હાલ અનેક અટકળો સેવાય તેવું સ્પષ્ટ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. જે જોતા અમુક જગ્યાએ તો રમૂજ થાય છે અને અમુક જગ્યા ઉપર એ આ આરોગ્ય વિભાગની જે તજવીજ છે ખરેખર
દયનીય અને ખોટી હોવાથી અત્યારે હાલ સાબિત થતી હોવાથી અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. એટલે એ વાત એ છે કે ગાંધીનગર સુધી ખબર નથી સંકેત, કેમ કે જો ટાર્ગેટ અપાયો, ટાર્ગેટ શબ્દ તો ખુદ અધિકારી બોલી રહ્યા છે, હોશે કે અમે તો બાકી જિલ્લા જેવું નથી કરતા, તો ટાર્ગેટ પણ ટપી જાય છે. પણ ટાર્ગેટ એટલે કે નસબંધી ને લાયક અથવા તો જે કુટુંબ નિયોજન થઈ ચૂક્યું હોય ત્યાં નસબંધીની વાત હોય. હવે આ 3 કેસ જે આવ્યા છે, યુવાન છે, કન્સર્ન નથી કરાયા, કાઉન્સિલિંગ નથી થયું, તો આ હવે દોષનો ટોપલો ઢોળશે કોના ઉપર? જી, અત્યારે હાલ જો વાત કરીએ તો પ્રવીણ, આ જે સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ આરોગ્ય વિભાગે તો બે જે નીચેના કર્મચારી છે, જે એમ કહી શકીએ કે જે સલાહકાર છે, જે આ તજવીજ કરતું હોય છે, તેમને અત્યારે હાલ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે. બંને વ્યક્તિઓને અત્યારે ઉપર હાલ જે તજવીજ કરાઈ છે તેના સામે એક્શન લેવાશે તેવું અત્યારે હાલ. એના સિવાય પણ અધિકારી જે સામેલ હશે તેમને જે ટાર્ગેટ આપવામાં આવતો હશે તે સમગ્ર બાબતે જિલ્લા વિકાસ અધિકારી પણ એ સમગ્ર બાબતે એમ જણાવી રહ્યા છે કે આ જે સમગ્ર બાબત છે તેમાં કોઈ પણ અધિકારી હશે તે સમગ્ર બાબતે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને આવનારા સમયમાં જે પણ આ લાભાર્થી હશે કે જે પણ તજવીજ કરતા હશે તે સમગ્ર બાબતે ચોક્કસ તજવીજ થશે ને આ જવાબદાર જે પણ અધિકારી છે તેના સામે લાલ આંખ કરીને તેની સામે તજવીજ કરવામાં આવશે. પરંતુ અત્યારે હાલ જે શંકા ઉપસાવી રહી છે તેમાં જિલ્લા વિકાસ અધિકારીના જે નિવેદન છે, જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદન છે, તે સમગ્ર બાબતે પહેલા તો એમ આમ કહી શકાય કે એના ઉપર ઢાંકપૂછાડી કરવામાં આવી રહી છે કે આ ટાર્ગેટ નથી અપાતો, પરંતુ એને કેન પ્રકારે જે નીચલા અધિકારીઓ છે તેમને જે કર્મચારીઓ છે તેમને ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર બાબતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે કેમ કામ નથી કર્યું. જો સરકારે પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો છે, યોજના છે, યોજનાના અનુસંધાને તેનો જે દર્દીઓ છે ત્યાં સુધી પહોંચવાની જરૂરિયાત છે. અચરજની વાત તો ત્યારે સામે આવી કે આ જે ઘણા જે નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી, ખોટા નસબંધીના કેસ સામે આવી ચૂક્યા હતા. એટલે એ વાત તો હજુ ખરી થામી નથી અને તે સાથે સાથે હવે 2 મહિનાના સમયાંતરમાં જો આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હોય તે બાબતે ચોક્કસથી અચરજ પમાડે તેવી વાત સામે આવી રહી છે. સાથે સાથે જેના લગ્ન નથી થયા અને તેનું નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું, જે પણ દારૂ પીવડાવીને કરવામાં આવ્યું તેવું નિવેદન તેનું સામે આવ્યું છે. એ જોતા સમગ્ર બાબતે હાલ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી એવું પણ નિવેદન આપ્યું છે કે આ સમગ્ર બાબતે પણ 28 જે પણ લાભાર્થી છે તેમના જે લાભાર્થી છે તે તમામ લાભાર્થીઓના સ્ટેટમેન્ટ લેવાશે, વિડીયો સાથે લેવાશે, તેમને યોગ્ય તજવીજ કરી છે કે કેમ, તેમને સહી કરી છે કે કેમ, તેમાં પરિવારની સંમતિ છે કે કેમ, તે સમગ્ર બાબતે હાલ પ્રશ્નાર્થ ઉપસાવવામાં આવી રહ્યો છે અને જે તપાસનો અહેવાલ છે તે ઉચ્ચ કોર્ટ સુધી રજૂ કરવામાં આવશે. પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં ટાર્ગેટ અપાય છે કે નહીં અપાતો તે બાબતે પણ અત્યારે હાલ આરોગ્ય વિભાગ મૂંઝવણમાં હોય તેવું અત્યારે પ્રવીણ ચોક્કસથી દેખાઈ રહ્યું છે. ઓકે, કેમ કે આટલા લોડેલોડ કામ ચાલતા હોય, પહેલા સદસ્યતા અભિયાનના ટાર્ગેટ પૂરા કરવા, ઊંઝાની ચૂંટણી આવી રહી છે, હમણાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ, કદાચ થોડું ધ્યાન બહાર રહી ગયું હશે. પણ જો આરોગ્ય વિભાગ, આરોગ્ય અધિકારી અને આરોગ્ય મંત્રીના સ્ટેટમેન્ટમાં જ વિરોધાભાસ હોય અને 4 આરોગ્ય જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ટાર્ગેટ અથવા તો શૂન્ય કામગીરી બાબતે જો નોટિસ ફટકારાતી હોય તો આનો અર્થ શું કાઢવો સરકારી ભાષામાં? સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ પણ જાણે છે, મંત્રીઓ પણ જાણે છે અને કર્મચારીઓ પણ જાણે છે. અપેક્ષા રાખીએ કે જે પ્રકારની નસબંધી તો કુટુંબ નિયોજનને બધી જ સારી વસ્તુઓ છે, વર્ષોથી ચાલે છે, પરંતુ આ રીતે નિયમોની નસબંધી કરીને કોઈકની જિંદગી વેરાન કરવાનો કોઈને અધિકાર નથી. સરકાર કોઈને પણ હોય, અધિકારી કોઈ પણ હોય. જોઈએ દરેક ઘટનાની જેમ તપાસ રિપોર્ટ શું આવે છે, શું ગાંધીનગર મોકલાય છે અને ગાંધીનગરથી બાદમાં કોના નામનું સસ્પેન્શનનું ફરફર્યું આવે છે. ધન્યવાદ સંકેત સીધાના સમગ્ર અપડેટ બદલ. તો એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ છોટા ઉદયપુરનો પ્રવાસ કરીશું, કેમ કે અધિકારીઓ બહુ ઓછા પ્રવાસ કરે છે. ગાડી નીચે ઉતરે, ખેતર ખૂંદે તો ખબર પડે કે ઇમરજન્સીના સમયમાં બનેલી જે કેનાલ છે એ કેનાલ અત્યારે જર્જરિત હાલતમાં છે.